હવે ગાયોનું કામ બધું થઈ ગયું છે ને 3 દિવસ વરસાદ વરસે છે એટલે વાવણી તો કઈ થવાની નથી, પણ આપણે આરામ ઉપર જઈએ તો કુરિયર બધાને કરવાના છે. કુરિયરનું પેકિંગ તો થઈ ગયું છે, પણ એડ્રેસ આપણે બાકી હતા, એટલે મારા એડ્રેસ છે ને હું લખું છું ઉતા ઉતા હોતા હોતા, કારણ કે આપણને હોતા હોતા ખાટલામાં ગમે નહીં, ઘડીક વાંચી ઘડીક લખી, એમ કરતા બહુ એવું થાય તો ગૌશાળામાં આટો મારી. એટલું બધું એવું નથી કે ભાઈ આપણે હલાતું નથી, પણ ડોક્ટરે તને કેટલો ટાઈમ આરામ કરવાનું કીધું? બેહવાની ના પાડી. કેટલો ટાઈમ આરામ, કેટલો ટાઈમ કરવાનો? કન્ટિન્યુ કે ભાઈ તમારે હાલવા ચાલવાનું રાખવાનું અને બને એટલો આરામ કરવાનો. તો દક્ષાને છે ને કમરનો દુખાવો થઈ ગયો છે, એટલે એના માટે એને આરામ કરવાનો છે, એકદમ હાવ શાંતિ રાખવાની છે, કાંઈ એટલે કાંઈ કામ નથી કરવાનું, બધું કામ આપણે કરી નાખવાનું છે. એટલે જો એ હુતા હુતા તો એ એડ્રેસ લખે છે, ના પાડું ને તો એમાં એવું છે કે ભાઈ ઓર્ડરવાળા બિચારા બધા વાટ જોતા હોય કે ક્યારે મોકલશો તો આપણે એને ટાઈમે પોગાડી તો નથી, એક બે દિવસ મોડું થાય તો પોગાડી દેવું, એટલા માટે થઈને હા હુતા હું હોય એની કરતા સાઈડમાં લખાય છે તો આવી રીતના, તો આપણે લખવાનું કામ શરૂ રાખીએ, એટલે એડ્રેસ લખાઈ જાય તો તમારે સીધું મોકલવાનું જ રહે. સમજાણું? સારું, હાલો તું લખે રાખ ને હું તો પેકિંગ કરું છું, પેકિંગ કરીને મોકલી દઈએ આપણે બધું. અને તો આજે બીજો દિવસ છે, જય શ્રી કૃષ્ણ. ને આપણી તબિયત આજ ઘણી સારી છે, પટ્ટા વગરના આપણે હલાઈ સલાઈ છે, બધું રેડી છે. અને આપણી ગાયોનું જો બધું કામ થઈ ગયું છે, ખાઈ પીને બેઠી, નિરણ બગાડે છે. એક તો મોંઘા ભાવની નિરણ નથી લાવી, અને કંઈક ખાય ને કંઈક નથી ખાતી, માથે બેસી જાય છે, કારણ કે ઘાવરવાળું હોય એટલે એને પણ ભાવતું ન હોય, એટલા માટે. વાઈજયંતી શું છે? વાઈજયંતી મારી પાછળ દોડે છે. અને અહીં જોડી આપણી હોનું જે છૂટી કરી હતી એને આપણે બાંધી દીધી છે, કારણ કે ત્યાં ભીનામાં રહે અને ગાય માંદી પડે એના કરતાં કંઈ આપણે લઈ કાહોનું. અને હવે લેવાનું છે આપણે મીરાને, જ્યાંથી મોટી ગાયો બધી લઈ લેવાની છે, નાના વાસરું છૂટા રહેવા દેવાનું છે. હમણાં થોડોક સમય વરસાદ છે ત્યાં સુધી આપણે બાંધી દેવાના છે. વરસાદ આજે વિરામ પામી ગયો છે, એટલે કે આજે વરાપ છે એવું થોડુંક દેખાય છે, બાકી 3-4 દિવસ ધડ બડાટી બોલાવી દીધી હતી કે એની કોઈ સીમાની, પાણી કરી દીધું હતું બધું. બસ હવે થોડોક સમય રહી જાય તો માણસને વાવવાનું છે, આમેય તે વાવવાનું આપણે બહુ મોડું થયું છે, તો બધું વવાઈ જાય. અને શું છે વાઈજયંતી હે? અને નીચે અત્યારે 12 વાગી ગયા છે ને, આપણે આજ મોવા બતાવવા જવાનું હતું, તો દવાખાને બતાવી આવી છીએ. એકદમ આરામ છે, મટી ગયું છે, 50% રાહત થઈ ગઈ છે કા. અને આપણે બધું શાક બકાલું લેવા ગયા હતા, તો લઈ આવ્યા છીએ. ગયા હતા તો કમર બતાવવા ગયા હતા, તો હારવાર લેતા આવ્યા, એ કામે થઈ જાય. અને મારા પૂરો જો શું કરે હે, શું કરતો મારો દીકરો હે, કે તો ખરી તું શું કરતી હતી? રમતી હતી. એક તો બાળક આમ અજાણ્યું ભાળીને એમ ફોનનો વિડીયો ભાળીને એમ થોડુંક અલગ બોલવા મળે, જે બોલતી હોય ને એના કરતાં. ગોરી જો આપણી મસ્ત ઊભી છે, અને આપણે ઉમાને અંદર લઈ લીધી છે, જો શાંતિલી બધાની યાર બેહી ગઈ છે, ગાંડી કંકુ બધાય મસ્ત બેહી ગયા છે, અને બધાય ખાધું છે. અને નિરણ જે આપણને મળી રહી છે, વાંધો નથી આવતા, મસ્ત એકદમ લીલું કાસ જેવું સારોલું છે, કે જે આપણી ગાયોને એકદમ કકડું છે, એટલે આપણી ગાયો શાંતિથી ખાઈ શકશે. બીજા આપણે નિરણની એક દિવસ મૂકીને એક દિવસ સુવિધા કરતા રહી છે, સાયલેન્ટ મંગાવ્યું છે, એ પણ 1-2 દિવસમાં આવી જાય. અને પીપળ બધું કરાવી નાખ્યું છે આપણે, કાંઈ તકલીફ છે નહીં. થોડાક દી હમણાં શું કહેવાય કે દિવાળીના દિનો પોરો નહોતો ખાધો, એટલે થોડાક દી પોરો ખાવો પડશે. ને દિવસ આખો આપણે ઉઠીને એની કુઈ ત્યાં સુધી કામ કરીએ એટલે આપણને પોરો ખાવો ગમે નહીં. હવે આ વખતે તો ન છૂટકે ખાવો પડે એમ છે. આપણે જો ઈસકે બેસી ગયા, આપણી તુલસી જો અહીં બેઠી છે, તો બધા ખાઈ પીને મસ્ત બેસી ગયા છે. જો મારી હોનું જુઓ, આન લાંબો પગ કરીને બેઠી, અહીંયા તુલસી લાંબો પગ કરીને બેઠી. આજ પવન આવે છે ને મસ્ત પૂરવા હે. યશવીબેન આ સ્કૂલ વહી ગયા, 2 દિવસ વરસાદને કારણે રજા હતી, એટલે ઘરે રહી હતી, આખો દિવસ રમતી. હું આરામ ઉપર હતી, અને છીણીના પપ્પા પેકિંગ કરવામાં હતા, એટલે કાંઈ ટાઈમ નહોતો એ વિડીયો બનાવી, પાણી બતાવી. બાકી બહુ પાણી પડ્યું, બહુ વરસાદ પડ્યો, અને બહુ નદી 2 પૂર આવી ગયું હતું નદીમાં. અને આપણા ગામમાં એક ભાઈ બિચારા પૂરની અંદર ખેંચાઈ ગયા, સાથે ખેડૂત જ હતા. અને
એના આત્મા દિવ્ય આત્માને શાંતિ મળે, ભગવાનને પ્રાર્થના કે જે આપણી નદીની અંદર તણાઈ ગયા અને એમનું અવસાન થઈ ગયું. અને આપણે બતાવ્યા હશે એ દવાખાને આપણને રાહત થઈ ગઈ છે એકદમ. અને હજી થોડોક પોરો ખાવો પડશે એમ કીધું છે, પણ કાંઈ નહીં, થોડાક દિવસ આરામ કરશું આપણે. અને આપણે આરામ કરતાં કરતાં વાંચીએ છીએ, પછી કુરિયરના એડ્રેસ પણ હું હોતી લખતી જાઉં. એ થોડુંક એવું તો નથી લાગતું, પણ આપણે હોઈએ ને એટલે આપણને ગમે નહીં. મતલબમાં પૂર્વ આખો દી કવરાવા કરે એટલે દિવસ પીવો જાય છે કા. અને ગાયોનું કામ તો ટાઈમ ટુ ટાઈમ થઈ જાય છે. થોડી ઘણી આપણને ઘાસચારાની તકલીફ લાગતી હતી કે રહે તો હું કરશું એમ, પણ એ હવે મળી ગયું છે, વાંધો નહીં આવે. બસ હવે રહી ગયો છે આજનો દિવસ ને કાલ રહી જાય તો આપણે વાવવાનું છે, વાવી દઈએ. બસ આવું કામકાજ શરૂ છે આપણું. અને તમારે બધાને કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ છે, કેવો વરસાદ પડ્યો, કેટલું નુકસાન છે, ખાસ જણાવજો. કારણ કે ચોમાસું છે ને એ કુદરત આધારિત છે, ક્યારે કેટલું પાણી પડી જવું. જે ચોમાસામાં એટલે કહે ને કે આખા ચોમાસામાં પાણી ન પડે એટલું સુરતમાં અત્યારે પાણી પડી ગયું છે. અને ઘણા વરસાદ થયો છે, કોઈ 24 ઇંચ કે કોઈ 20 ઇંચ કે છે, ને બધાને ત્યાં તકલીફો ઉઠાવવી પડી છે. ઓહો, તો કંઈ નહીં, વરસાદની તો જરૂર પડશે, પણ ભગવાનને એમ કે માપે હોય તો બધા માટે સારું રહે. બાકી તો બધાને ખબર જ છે કેટલું નુકસાન થયું છે અત્યારે. ખાલી ખેડૂતને નુકસાન છે એને કરતાં સિટીમાં પાણી ભરાણું એ લોકોને પણ એવડા નુકસાન છે જ તે. એટલે આમાં બધાને તકલીફ પડે. વરસાદ આવે કુદરતી આફત છે કે જ્યાં બધીને આફત આવે એવું છે. આમ જો ફળિયું આપણું મસ્ત ફૂંકાવા મળ્યું છે, નકર તો બધું ભીણું ભીણું લાગતું હતું. કેમ લાગે વરસાદ આવશે તો વાવણી થઈ જાય. હા ને, વરસાદ સુરતમાં હું એમ કહું ખાલી હા ખેડૂતને નુકસાન નથી, બધાને નુકસાની છે. નુકસાની તો મેન તો છે ને, આપણે માણસ તો ગમે ગડીને બેસી જાય, પણ આ ગાયો જે બિચારી રોડે રખડતી હોય, નાના પશુ પક્ષી હોય, એના માટે કેવી મુશ્કેલી બહુ મોટી તકલીફ. એને બધે રહેવા કરવાની તો કઈ સુવિધા હોય નહીં, તો એ બિચારા ગમે હાથે બેઠા હોય. આપણે રોડે જોતા હોય ગાય કેમ બધી બેઠી હોય વરસાદ વરસતો ત્યારે, એમ પવન લાગતો હોય, આપણે તો ગમે ના ઘરમાં ઓઢીને બેઠા રહીએ. આજ સવારે જ તે મેં જોયું હતું કે વરસાદ સવારે વહેલો ધીમો ધીમો શરૂ હતો ને, તે આ ઝાડીના ખાના હોય ને, જેટલા ખાના એટલા ચકલા ગોઠવાઈ ગયા. તો ત્યારે મને એમ થયું કે આ ઝાડી મેરી સારું છું હે, એટલે એને તો મોસે દરિયા ગમે ત્યાં થઈને બેસી જાય. ગલો આજ કે તો ગલું ને ને જો વખર દીધો જાઓ. પૂર્વા ના પાડતો ને, ના પાડ દે, બોલતો નહીં કે એ વાતો કરે હો તો રે. તો આપણે ગોરી ગાયનું દૂધ મિલ્કિંગ કરીએ છીએ, જેની આડી હું રહી હતી અને બાએ ધોઈ લીધી છે. અને તુલસીની ગાય ધોવાઈ ગઈ છે અને હવે જવાનું છે ગાંડી ગાયને ધોવા. તો બા વાટે છે ને હાવ જ જો દૂધની વાટે બેઠો અહીંયા. આખો દિવસ આમ અંદર રહી, દૂધનો ટાઈમ થાય એટલે બારો વયો. ઓય ગલો દૂધ પીવો હે. અને આજનો દિવસની ખાલી વરાપ ગઈ, ઓલા કહે ને કે મહિનાની હેલી એટલે કે મહિનો દિવસ વરસાદ વર્યો હોય, ખાલી 2 દિવસ વરાપ થયું હોય ને ત્યાં બધું ઉકાઈ જાય. એટલી ભગવાનની કૃપા છે. એક દિવસની વરાપને કારણે તો બધું મળ્યું, ફૂંકાવા મળ્યું છે બધું. શું કેવું? એક દિવસની ખાલી વરાપ હોય ને એટલે બધું. તુલસીનું મિલ્કિંગ થઈ ગયું, ગોરીનું થઈ ગયું છે, બાકી બધાનું થઈ ગયું છે. છેલ્લે આપણે બાકી છે ગાંડી. તો ગાંડીને આડો ઊભું રહેવું પડે, એટલે આપણે અહીંયા આડા ઊભા છીએ અને બા એનું જો મિલ્કિંગ કરે છે. એ મસ્ત આજ તો ખાણ ખાય છે, તોફાન કર્યા વગરની. અને અહીંયા જવો કંકુ મારી પાછળ. ઓય હજી પાટો છે, હો રાખેલો છે પાટો.
કઈક એવું કર દે કે ફાટો નીકળી જાય. હા કંકુ તારી આડી નથી ઉભેલી. સાંભળ્યું? તારી આડે નથી ઊભી. હું અહીંયા ગાંડી આડી ઊભી છું ને તે કંકુ પાછળ માથું ઓડાડે છે. મારી પાસે આવી એમ કહે છે. અને પછી સાની મની લપાઈ જાય છે પાછળ. જવો દેખાતી હોય તો કદાચ. કંકુ ઓય ઓય બસ મસ્તી નહીં હો, મસ્તીના મૂડમાં નહીં. પાછું મોઢું હતાડી જાય. અહીંયા મને કંકુ મોઢું ઉડાડે છે, અહીંયા માને ઓલી ગાંડી મોઢું ઉડાડે છે. આખું ડોક મોડીને સીધી માં પાસે મોઢું જવા દે. બસ ગાંડી તો મારી ગાંડી જ રહે ઠેઠું. કા કંકુ તું ડાઈ છો? હે તું ડાઈ છો કે ઈ તો કે હે રિહા આવવાનું છે? હે બસ એ બેન તું ક્યાં તોફાન કર? જો કેમ જાય. શું છે? હે? ડાઈ છે કંકુ છે ને ડાઈ છે. કા ડાઈ છે ને? હે બસ એટલે તોફાન જ કરવું ને કે અહીંયા આપણે બે તોફાન ને મસ્તી કરશું ને તો આ બેન ની મસ્તી ખસ્તી થઈ જાય.